કલેક્શન બતાવીશ. આ બધામાંથી જો મારો કોઈ ફેવરેટ હોય ને તો એ આજે થઈ ગયું રેડી. પ્રકાશને ચા પીવી હતી તો આજે હું બી એની સાથે ચા પીધી. આજે એક નવું ફ્લાવર એડ થયું. મસાલા ચિપ્સ બહુ ભાવે ને લાડુ? ભાભી ભાભી બાય મોમો. બાય બાય. તમને તો બહુ વધે કિસી દે દીદી. બાય. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? આજે હું બનાવું છું મુક્તિના બર્થડે માટે રાખવા માટે આ લોલીપોપનું સ્ટેન્ડ બનાવું છું. તો જોઉં હવે કેવું બને છે, સારું લાગશે કે નહીં. જો સારું નહીં લાગે તો હું બીજા કંઈક બુક્સમાં એડ કરીશ. અંદરમાં મા પાસે આ કોક સીટ છે તો હું અંદર એ રાખી અને પછી આ રેપથી પેક કરી નાખીશ. એટલે જોઈએ કેવું બને છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. લુક ફાઇન બની જાય. જો આ જે બકેટ છે એની અંદર મેં કોક સીટ ભરી નાખી છે. હવે એને રેપ કરી નાખું. મારી પાસે આ રેપર હતું બલૂનવાળું અને આ બધી ટેપ છે. થઈ ગયું રેડી. લોલીપોપ. આજે મુક્તિને એની ફેવરેટ વસ્તુ મળી, ચિપ્સ. મુક્તિને મસાલા ચિપ્સ બહુ ભાવે ને લાડુ? એના માથે ન બેસે, ચેડ લે. ini weka hapa ama hiyo ingine pot poti ingine maua ingine sawa. Hii itamea, hakuna shida, pamoja. Haya, weka ingine. Hakuna ya flower? Mimi nitaka flower. Nataka flower. Flower natoa nursery, tupata nursery. Weka mazuri. Mimi naweka mzuri. Hata iko na flower, white flower. Unajua? Najua. Weka maji yote plant. આજે એક નવું ફ્લાવર એડ થયું મારી બાલ્કનીમાં. Say hi. Flower is good. He's not good, he's a gassia. Very good, very nice. અમારું આખું ગાર્ડન ના ક્લીન કરે બોની. કેટલું ફાઇન મેનેજ કરે જોવો તમે. Everyone share, subscribe, like. ઓકે. આજે પ્રકાશને ચા પીવી હતી તો આજે હું બી એની સાથે ચા પીધી. ચાયના બિસ્કિટ, પ્રકાશના ફેવરેટ બિસ્કિટ. ચાય. હું કોફી પીઉં છું પણ આજે બહુ ટાઈમ પછી આજે હું ચા પીઉં છું. જુઓ, કંપની માટે.
તમે લોકોએ જોયું કે મેં બધી છાપની ડેકોરેશન ને કરી છે. એ હું ઓર્ડર બી લઉં છું કોઈકને વેડિંગમાં, બર્થડેમાં, સગાઈમાં કે કોઈ પણ હેમ્પર કે કાંઈક એવું બનાવવું હોય તો એ પણ હું કરું છું હવે. તો મેં તમને લોકોને આમાં વિડીયો ક્લિપ આ વ્લોગમાં એક ક્લિપ નાખી છે મેં ડેકોરેશન કર્યું છે. સાથે હેલ્પર બી હતા એની મારી સાથે. અને હવે આ નારિયેલ કરવાનું છે. તો મારો આઈડિયા એવો છે કે આ જે પિંક આવે ને નેટ છે, આ નેટ એને આવી રીતે કંઈક કરી અને એકદમ મસ્ત આમ કંઈક ડેકોર કરી અને આની ઉપર હું આભલા લગાવીશ અને અંદર 101 શિલિંગ મૂકવાના અને સાથે અહીંયા ઉપર ફ્લાવર અટેચ કરવું છે મને. તો હું એવું વિચારું છું કે એક નારિયેળ કરીને બતાવું, એ લોકોને ગમશે તો હું આ રાખીશ ને તો વીખીને ફરીથી કંઈક બીજો આઈડિયા કરશું. પહેલાં માપ લઈ લઉં કે કેટલી નેટ આમાં જોશે, બાકીની જે ન જોઈએ એને આપણે રાખી દેશું. હાથમાં તો આઈ થિંક આવી રીતે પકડાય કે આવી રીતે, મને બહુ આઈડિયા નથી એટલે હું વિચારું છું કે આવી રીતે કરું. હા ફાઇન લાગે કે આમ ના, આમ ના હોય, આઈ થિંક આવી રીતે જ હોય. એટલે આનું જે બહુ થશે ને એ આવી રીતે ઉપર રાખીશ, ઉપરની બાજુ અને આ અંદરની બાજુ. તમે લોકો કોમેન્ટ કરજો કેવી રીતે છે, મને બી આઈડિયા નથી, હું જોઉં છું. મુક્તિ મારો ફોન આપતો. હા તમને બતાવું. એમાં એક છે, મેં એક આઈડિયા રાખ્યો છે આનામાં. મને જે ગમતું હતું ને એ મેં એક ફોટો રાખ્યો. હા પાછળની બાજુ હોય આવી રીતે વિચાર છે મને કરવાનું. મારી પાસે ફૂલ બી છે, આ બીટ્સ પણ છે, બધું છે. તો વિચારું છું કે એવી રીતે, એટલે અહીંયા આગળ આવશે આ અને એની જે બહુ આવશે ને પાછળ. હા જોવા થઈ ગયું રેડી. થેન્ક યુ લાડુ. આજે હું તમને મારી ઓક્સિડાઇઝ જ્વેલરીનું કલેક્શન બતાવીશ. લગભગ સુધી મારી પાસે ઝુમખા જ વધારે હોય. હું પહેલાં એકદમ બરોબર પ્રોપર બધા રાખી દઉં, પછી હું તમને બતાવું. આ બધામાંથી જો મારો કોઈ ફેવરેટ હોય ને તો એ આ ઝુમખા છે. આનો અવાજ પણ મસ્ત આવે. અને આ મારા નવા છે, આ મને ગિફ્ટમાં આવ્યા હતા. જુઓ તમે, આ હું કિંજલ દવેમાં પહેરીશ. મને એવું લાગે છે કે હું ટ્રાય કરું. આ મારા સેકન્ડ છે. ફર્સ્ટ મારા આ છે, મેં એક આ લીધા હતા આવી રીતે, અને આ મારા સેકન્ડ છે. વિચારું છું કે હું કિંજલ દવેમાં આ પહેરી જઈશ. અને બીજા છે આ બધા જોવામાં હેવી લાગે છે પણ બહુ જ આમ લાઇટ વેટ છે. આની મેચિંગ રિંગ પણ છે મારી સાથે. હું તમને બતાવું, મારી પાસે છે મેચિંગ રિંગ.
હું જ્યારે પહેરું ને બુટ્ટી ત્યારે હું આ રિંગ સાથે પહેરું. આનો પણ અવાજ છે. અને પછી મારા ફેવરેટ આ છે બીજા, આ પણ મને બહુ જ ગમે. પણ લાઇટ વેટ છે. ઓપ્શનમાં રાખીશ કે આ પહેરું કે પછી આ પહેરું, આ બેમાંથી એક. અને સેકન્ડ નંબરમાં છે આ. બ્લેકવાળા આ ટાઈપમાં મારી પાસે બે છે. એક યેલો છે, પણ મેં એક ચણિયાચોળી પહેર્યા હતા રેડ ટાઈપમાં, તો પછી મારા પાસે આ જો આ કલર હતો યેલો જેવો, આમ સાઈડમાં આવશે. પછી મેં આની ઉપર નેલ પોલિશ કરી નાખી, એટલે મારા મરૂન રેડ ઝુમખા થઈ ગયા. અને બીજા બહુ ફાઇન છે. આ બધા લાઇટ વેટ છે. અને આ છે, આ તો બહુ મસ્ત છે. વાળ આવી ગયું. પહેરવાથી બહુ જ ફાઇન લાગે. બીજા કયા છે? બીજા એક આ છે, અને પછી એક આ છે, પછી આ પણ ફાઇન છે. આ પણ મેં નથી પહેર્યા. અને પછી આ છે, પછી આ છે, રિંગ્સ છે આમાં. પછી આ છે સિમ્પલમાં. એક બે જોડી સિમ્પલ રાખું હું આવી રીતે, કે પછી કોઈક બીજા એકદમ હેવી જ્વેલરી ન પહેરવે ને તો ચાલે. આ બી મારા બહુ ફાઇન છે. યસ, બોર્ડમાં શું લાગશે અત્યારે? આની તો ફેશન ગઈ હવે, પણ આને મને ફેંકવાનું મન નથી થતું. અને બીજા એક આ પણ બહુ ફાઇન છે. અને એક આ પણ છે પીકોક વાળો, જો આ બહુ મસ્ત છે. અને એક આ છે પીકોક વાળો. એક ઝુમકો કે આમાં મિસિંગ છે. આજે બધા રાખતી હતી સરખા ઝુમખાને, મેં કીધું જે કાઢવાના છે એ કાઢું, અને જે રાખવાના છે એ રાખી દઉં સરખા. અને એક આ છે, અમુક સિમ્પલ છે. અને એક આ ટીક્કો છે, બીજો એક આ ટીક્કો છે. મારી પાસે જ્વેલરી ઓક્સિડાઇઝમાં વધારે છે. સિલ્વરમાં ગોલ્ડ આ રાજો મળી ગયું પીકોક વાળો. અને આ રિંગ છે. ક્યાં છે? પછી એક આ છે. આ પણ બહુ ફાઇન છે, પણ આ ખબર નથી ક્યાં તૂટી ગયું લાગે છે. આ જો આ તૂટી ગઈ છે બહુ. એક બે વાર જ પહેરી છે મેં, ખબર નથી કેવી રીતે થયું. એક આ છે, બીજી આ છે, અને હજી એક છે આવી રીતે આમ ડબલ પહેરવાની. ગોતી કેમ કે મને જોશે પહેરવા માટે. અને આ કડા છે જુઓ, એક આ, અને બહુ બધી બેંગલ્સ. જોઈ લીધી ગાઈસ. જો એક આ છે કોડીવાળા. અને આનો
મસ્ત બહુ જ ગમે. આ 4 હતી, 3 દેખાય છે, હશે ક્યાંક એક. ને એક આ ઝીણી ઘૂઘરીવાળી છે, 4 આ છે. પણ આમાં કંટાળું શું થાય કે પછી ચૂંટણીમાં ને એમાં બહુ અટકે છે, કપડાં ખરાબ થાય છે એના લીધે. એટલે હું બહુ અવોઇડ કરું છું આ પહેરવાની. મેં લેતા લઈ લીધી છે પણ હું નથી પહેરતી બહુ. ને બીજા આ છે નીચે. આની સાથે છે આવી બંગડી છે ઓક્સિડાઇઝની બહુ બધી. બીજા આ કડા છે. અને હજુ છે આનામાં બધું સરખું ગોઠવી અને હું તમને બતાવીશ. જવાય દેખ જો આ હાથ બી બહુ ફાઇન છે. આ નેકલેસ છે મારા પાસે બહુ બધા. પછી હું સરખું બધી ગોઠવી અને પછી હું તમને એકવાર બતાવીશ. છે મારી નોઝ પિન. બધું રાખવું પડશે. અત્યારે કરતી હતી સરખું એટલે મેં કીધું તમને લોકોને સાથે બતાવી દઉં. અને આ છે આમ્રપાલી. હેલો ગાઈઝ, કેમ છો તમે લોકો? આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય. વેઇટ મને યાદ આવ્યો, તમે લોકોએ આજે જે મારું જોયું ને છાબનું ને ડેકોરેશન ને બધું, છાપ તૈયાર કરી. એ એક જણાની સગાઈ છે તો એનું કરવાનું હતું. તો એ સાડીનું કર્યું હતું. પછી એકમાં ડ્રેસવાળું હતું, એકમાં જ્વેલરી હતી, શું કહેવાય એનું પરફ્યુમ્સ ને એ હતું, એકમાં બધું મેકઅપનું કીટ હતી, એક નારિયેલ કર્યું મેં. બીજું એક ચોકલેટ બાકી છે હજી, એ હું કાલના વ્લોગમાં નાખીશ. ચોકલેટ બનાવવાનું છે એનું બુકે નથી કરવાનું પણ છાપમાં જ બધી રાખવાની છે, કેમ કે બુકે ફ્લાવરનું કરવાના છે એટલા માટે. અને હા બસ એ જ હતું. અને થોડીક મારી એક્ટિવિટી થાય એટલા માટે હું વધાર્યું છે હવે કામ મારું, કે હું થોડીક બિઝી રહું અને મને કોન્ટેન્ટ પણ મળી જાય. મેન તો એ જ છે. એટલે હવે હું એના પણ ઓર્ડર લઉં છું. તો તમને કોઈને બર્થડેમાં બુકે કરવું હોય એવું, કે પછી શું કહીએ આપણે હેમ્પર કરવું હોય, કે લગ્ન પ્રસંગમાં, કે સગાઈમાં, કે ગોળધાણામાં, કે એમાં છાપ રેડી કરવી હોય, કે કાંઈ બી કરવું હોય તો પ્લીઝ મારે કોન્ટેક કરજો તમે. હું તમને જેવું જોતું હશે એવું હું મારી બેસ્ટ ટ્રાય કરીશ મારું, અને હું તમને કરી આપીશ. તો ચાલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.